Approx 19.8 million people around the world die from cardiovascular disease every year. એટલે કે WHO ના ડેટા મુજબ દર વર્ષે વિશ્વમાં 1,98,00,000 લોકો હૃદયરોગથી પોતાનો જીવ ગુમાવે છે. એટલે જોવા જઈએ તો દર 1 મિનિટમાં 37 લોકો મૃત્યુ પામે છે. પરંતુ એક શોકિંગ બટ ગુડ ન્યૂઝ કહું તો આ મૃત્યુમાંથી 70 થી 80% મૃત્યુ માત્ર યોગ્ય માહિતી, થોડા લાઇફસ્ટાઇલ ચેન્જીસ અને સમયસર સારવારથી અટકાવી શકાય છે. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર શ્રેયા દવે અને આજે આપણે હાર્ટ હેલ્થ સિરીઝ એપિસોડ 1માં હાર્ટ એટેકને કઈ રીતે ઓળખવો એ વિશેની માહિતી મેળવીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને તમારા લવ્ડ વન્સ સાથે શેર કરજો, કેમ કે તમે શેર કરેલી યોગ્ય માહિતી ક્યારેક કોઈની જિંદગી બચાવી શકે છે. સૌ પ્રથમ આપણે એ વોર્નિંગ સાઇન્સ જાણીએ કે જે બધાને ખબર તો છે પણ મોટાભાગના કેસમાં ઇગ્નોર થાય છે. ફર્સ્ટ, ચેસ્ટ પેઇન એન્ડ ડિસ્કમ્ફર્ટ, છાતીમાં દુખાવો અને ગભરામણ. મોટા ભાગે લોકો એટેકના દુખાવાને ગેસ કે એસિડિટીનું કારણ માનીને ઇગ્નોર કરે છે, પરંતુ એટેક દરમિયાન થતો દુખાવો એ સામાન્ય પેઇનથી ઘણો અલગ છે. જેમ કે છાતીના વચ્ચેના ભાગમાં ખૂબ જ દબાણ થવું. જેમણે એક્સપિરિયન્સ કરેલું છે એ લોકો એ રીતે એક્સપ્લેન કરે છે કે જાણે તમારી છાતી ઉપર હાથી બેસી ગયો હોય એટલું દબાણ થાય. ટાઇટનેસ એન્ડ ફૂલનેસ, એટલે કે અંદર કશું ભરાઈ ગયું હોય એવું ફીલ થાય. અને આ દુખાવો 5 થી 10 મિનિટથી વધારે રહી શકે છે અને અમુક કેસમાં દુખાવો આવજા કરી શકે છે. સેકન્ડ, લેફ્ટ આર્મ પેઇન, ડાબો હાથ દુખવો. છાતીના ભાગથી દુખાવો ડાબી બાજુના ખભા અને હાથ તરફ જાય છે અને 10% કેસમાં જમણો હાથ પણ દુખી શકે છે. થર્ડ, શોર્ટનેસ ઓફ બ્રેથ, એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડવી. નોર્મલી બેઠા બેઠા પણ જાણે તમે દાદરા ચડીને આવ્યા હોય તેવો શ્વાસ ચડી જવો. ફોર્થ, જો એન્ડ નેક પેઇન, જડબા અને ગરદનનો ભાગ જકડાઈ જવો. કેટલાક કેસમાં તો દાંતનો દુખાવો પણ થઈ શકે છે. ફિફ્થ, બેક પેઇન એન્ડ અપર બેલી પેઇન, પીઠ અને પેટમાં દુખાવો થવો. અને આ સિવાય પણ સ્વેટિંગ, એટલે કે પરસેવો છૂટવો, નોઝિયા એન્ડ વોમિટિંગ, ઉલટી ઉપકા થવા, ડિઝીનેસ, પાલ્પિટેશન, અનઇઝી ફીલ થવું, અચાનક હૃદયના ધબકારા વધી ગયા હોય એવું લાગે, ચક્કર આવી શકે છે. આ તમામ પ્રકારના લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ હાર્ટ એટેકનું હોઈ શકે છે. એટલા માટે જો ક્યારેય પણ આવું ફીલ થાય તો વેઇટ ના કરવો અને તરત જ 108 પર કોલ કરી નજીકના હોસ્પિટલ સુધી પહોંચી જવું, બિકોઝ એવરી મિનિટ કાઉન્ટ્સ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જાણીશું કે હાર્ટ એટેકના આવા લક્ષણો જણાય તો ઇમરજન્સીમાં શું કરવું જોઈએ. અન્ટિલ ધેન, સ્ટે હેલ્ધી, સ્ટે હેપી.